કેમ છો બધા? મજામાં છો? રાહ જોઈ રહ્યા છો રવિવારના સ્પેશિયલ પ્રોગ્રામમાં. કડવી પણ ફની રજૂ કરે છે વીકેન્ડ હાસ્ય દરબાર. લગ્નમાં જે થાય છે એ દુનિયામાં ક્યાંય નથી દોસ્તો. આપ સૌનું કડવી ફંડીના વીકેન્ડ હાસ્ય દરબારમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવાના છીએ લગ્નની. લગ્ન એટલે બે દિલોનું મિલન. બે દિલનું મિલન. એક દિલથી મિલન ના થાય, બે દિલથી મિલન થાય. અને પછી બે પરિવારનું વોટ્સઅપ ગ્રુપ, એના ઉપર પણ જઈશું. ચાલો આજે લગ્નની એવી વાતો કરીએ તમને કોઈ પ્રસંગ યાદ આવી જાય, તમારા લગ્નનો કે બીજાના લગ્નનો. અને એવા પ્રસંગો તો બધાને યાદ રહેતા જ હોય દોસ્તો. લગ્નમાં ગયા હોય અને કંઈક થયું, કંઈક હસી મજાક બની, આપણા હસી મજાકના ભોગ બન્યા કે સામેવાળાને જોઈને આપણે હસવું આવ્યું, તો એ પ્રસંગ કાયમ યાદ રહેતો હોય છે. લગ્નનું ભોજન ગુજરાતીમાં કોઈ લગ્ન હોય તો વર વધુને પછી જોઈશું, પણ પહેલા આપણે શું જોઈએ? આપણે પહેલા વર વધુને મળવા નહીં જતા, હાથ મિલાવવા નહીં જતા, કોંગ્રેચ્યુલેશન કહેવા નથી જતા, પણ પહેલા આપણે લગ્નના જમણવારનું મેનુ જોઈ લઈએ છીએ દોસ્તો. બને છે ને આવું? હું પણ જાઉં એટલે પહેલો મેનુ જ જોતો હોય કે કઈ બાજુ કઈ સારી વસ્તુ છે અને શું જમવાનું છે. આપ પણ એવું જ વિચારતા છો. લગ્નમાં એક કાકા આવ્યા અને સીધા રસોડામાં પહોંચી ગયા દોસ્તો. સીધા રસોડામાં પહોંચી ગયા. મેં પૂછ્યું, કાકા વરરાજા ક્યાં છે? કહે, અરે વરરાજાનું છોડો, પહેલા એમ કહો કે પહેલા જલેબી ક્યાં છે? દોસ્તો, શું પૂછે છે? પહેલા જલેબી ક્યાં છે? આવું થાય છે. આજકાલ લગ્નમાં સૌથી વધારે કામ કોનું હોય? એક તો વિડીયોગ્રાફર અને બીજા ફોટોગ્રાફરનું. એના બે વગર લગ્નનો માહોલ ગરમાય નહીં. ફોટા તો પાડવા જ પડે. વરરાજા કહે, ભાઈ હવે તો ફેરા ફરવા દો. ફોટોગ્રાફર કહે, એક મિનિટ, ફરી એકવાર હસો એટલે હું જોરદાર ફોટો પાડી લઉં. બિચારો ફોટા પડાવતા વરરાજા થાકી જાય. લોકો લગ્નમાં પહેલા શું થતું? લોકો આશીર્વાદ આપતા, વર વહુને આશીર્વાદ આપતા. પણ હવે સૌથી પહેલા શું કહે? ચાલો સેલ્ફી લઈ લઈએ. વરરાજા કરતા બિચારો મોબાઈલ વધારે થાકી જાય. જ્યાં જાઓ એટલે પહેલા મોબાઈલ અને એનાથી સેલ્ફી. બધા સેલ્ફી પહેલા પાડે એમ. લગ્નમાં બાળકોનું એક જ કામ હોય. શું કામ હોય? કોલ્ડ ડ્રિંક ક્યાં છે? પાણીપુરી ક્યાં છે? આઈસ્ક્રીમ ક્યાં છે? ફરી આઈસ્ક્રીમ મળશે કે નહીં? નાના નાના પીઝા છે કે નહીં? ઘરે જઈને મમ્મીને કહે, જમ્યો? બાળક કહે, હા, 4 વખત જમ્યો. પણ મમ્મી કે શું જમ્યો? તો કે એકવાર આઈસ્ક્રીમ ખાધો, બીજી વાર પાણીપુરી ખાધી, ત્રીજી વાર કોલ્ડ ડ્રિંક પીધું અને ચોથી વાર પાછો છેલ્લે બહાર નીકળતા આઈસ્ક્રીમ ખાધો.
બાળકોને આમ જ મજા આવે. લગ્નમાં કાકીઓનો એક જ પ્રશ્ન, આ છોકરી કયા ગામની? બધા એવું પૂછે કે આ છોકરી કયા ગામની? બીજા કાકી કહે એ બધું છોડ, એની સાડી કેટલી સરસ છે. એટલે કાકીઓનો આમાં વધારે રસ હોય, કયા ગામની છે, સાડી કેટલી સરસ છે, કેટલા સરસ કપડાં પહેર્યા છે, એના ઘરેણાં કેટલા સારા છે. લગ્નમાં ડીજે ચાલુ થાય તો એક કાકા જરૂર મળે, ઉંમર 65 વર્ષથી ઉપર હોય, પણ એવો ડાન્સ કરે જાણે આજે જ ફિલ્મોમાં હીરો બનવાના હોય. લગ્નમાં ગિફ્ટ આપો કંઈક, તો ઘરે આવીને પત્ની પૂછે કેટલા રૂપિયા મૂક્યા? પતિ કહે પ્રેમ મૂક્યો. પત્ની કહે આગલી વાર તો એટલો જજે અને પ્રેમ મૂકીને આવજે. મને પ્રેમ ના કરતો, મારે તારો પ્રેમ નહીં જોઈતો, તારો પ્રેમ બહાર વેચી દેવાનો. દોસ્તો આવું થાય છે. લગ્નમાં સૌથી ખુશ કોણ હોય? નાના બાળકો, કારણ કે તેમને ખબર છે કાલે પણ કોઈના લગ્નમાં જવાનું છે. દોસ્તો, લગ્ન એટલે એક યાદગાર પ્રસંગ બનીને ઊભો રહે, માણવાની ખૂબ મજા આવે. લગ્ન માત્ર એક પ્રસંગ નથી, એ યાદો બનાવવાનો અવસર છે દોસ્તો. એટલે લગ્નમાં જાઓ અને પ્રસંગો માણો. હાંસીના પાત્ર ન બનો, પણ હસો તો જરૂર. હસો અને હસાવો અને સંબંધોમાં હાસ્ય જીવંત રાખો દોસ્તો. જો આજનો વીકેન્ડ હાસ્ય દરબાર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ આવતા રવિવારે 8 વાગે નવા વિષય સાથે. ત્યાં સુધી દોસ્તો હસતા રહેજો અને હસાવતા રહેજો. હસજો અને હસાવતા રહેજો. ધન્યવાદ.